સુરતમાં ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ મુદ્દે ખુલાસો થયો છે। સેટિંગ કરીને પાસ થનારા વધુ 42 નોકરિયાતોને નોટિસ પાઠવવામાં આવી છે। પીજીવીસીએલના 20 નોકરિયાતોને નોટિસ ફટકારી છે, ત્યારે એમજીવીસીએલના 22 નોકરિયાતને નોટિસ ફટકારવામાં આવી છે। એક પરીક્ષાર્થી દીઠ રૂપિયા 8 લાખથી 10 લાખ પડાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે 5 મહિના પહેલા આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। મનીષ પરમાર વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે ઉર્જા વિભાગની પરીક્ષાનો જે મામલો હતો તેમાં ગેરરીતિ આચરવામાં આવી હતી અને હવે નોકરિયાતો જે છે 42 જેટલા તેમને નોટિસ પાઠવાય છે। શું માહિતી, શું અપડેટ? જી બિલકુલ, થોડા વખત પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વિદ્યુત સાહેબ જે છે તેમાં કૌભાંડ થયું છે, એમાં ગોબાચારી થઈ છે। આ તમામ મામલે જે કહેવાય કે તપાસ કરવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે ખરેખર જે લોકોએ એક્ઝામ આપી છે તે ખોટી રીતે આપી છે। જે કમ્પ્યુટરમાં જે એક્સેસ હોય છે તે એપ્લિકેશન મારફતે તેમણે એક્સેસ લઈ લીધું હતું, ત્યારબાદ જે પરીક્ષા આપવાની હોય છે તે પરીક્ષા તેમણે નહીં પણ અન્ય લોકોએ આપી હતી અને આ તમામ લોકો પાસ થઈ ગયા હતા। તમામ મામલે જે તપાસ કરવામાં આવી હતી, સૌપ્રથમ વાત કરીએ તો તે સમયે ક્રાઇમ બ્રાન્ચે 83 જેટલા લોકોની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી। આ તમામ લોકોની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ વધુ તપાસમાં વધુ જાણવા મળી રહ્યું છે કે અન્ય જે છે વાત કરીએ તો જીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ આ જે તમામ જે કંપનીના કર્મચારીઓ છે તેને પણ ખોટી રીતે પરીક્ષા આપી અને પાસ થઈ ગયા છે। 64 જેટલા ઉમેદવારો છે તે પણ ખોટી રીતે પાસ થઈ ગયા હોય છે। પાસ થવા માટે તેમને 10 થી 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। આ જે પરીક્ષાનો માસ્ટર માઇન્ડ હતો જે છે તે ઇન્દ્રવદન પરમાર નામનો જે માસ્ટર માઇન્ડ છે તેની પણ પોલીસે ધરપકડ કરી હતી। તપાસમાં ખુલવા મળ્યું હતું કે આ તમામ લોકો છે તે ખોટી રીતે પાસ થયા હતા। જે લોકોએ મહેનત કરી હતી તેને ફેલ કરી નાખવામાં આવ્યા હતા અને જે આ લોકો છે તે મહેનત વગર જ પાસ થઈ ગયા। હાલ તમામ મામલે જે રીતના પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલના કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે ત્યારે તે હડકંપ મચી જવા પામી છે, કારણ કે આટલી મોટી માત્રામાં લોકો છે તે જે ખોટી રીતે પરીક્ષા આપવામાં આવે છે। આંકડાની વાત કરીએ તો 100 થી વધુ હજી આંકડો બહાર આવી શકે છે। જી કિન્નરી। જી, ધન્યવાદ મનીષ આ માહિતી માટે।